કૌશિની માત કમલાશની શક વિષભુજાળી હંસવાહિની માડી મન દુર્ગા દેજો ને શુમા ચતુરાઈ ધીમા ચિતરેલ ચાકળામાં એ માડી બાઈ તોળે બારણે મે બાંધા એમાં હોય ગાય જોડ પુતો તો રંગપુર જો જબરદસ્ત વિરાટ નગરના આંગણે આવી જબરદસ્ત રામકથા આદરણીય શ્રી શાસ્ત્રીજી પણ અહીંયા બિરાજમાન છે. એમને જબરદસ્ત તાળીઓના ગણગણાટથી આપણે વધાવી લઈએ. આવા જ બધા જ સ્વયંસેવકો, કારણ કે મારે શરૂઆતમાં મારે બેહવાનું હતું પણ મેં ના પાડી એટલે મેં મારે બોલવા પછી બ્રેક નથી આવતી એટલે મેં કીધું જે બાકી છે આપણા મહેમાનો છે આપણે એને બેહાડી લ્યો. બાબુ કીર્તિભાઈ જતી 2500 રૂપિયા લેતે લેતી હું 1500 રૂપિયા લેતો. હા સીધું અમે બે આયે પ્રોગ્રામ કરે હું કીર્તિભાઈ માયાભાઈ અને ભાઈ વાઘેલા સાહેબ બોલ્યા ને જે કઈ બોલ્યા છે સાહેબ એ પોતાનું મનોમંથન બોલ્યા છે. કોઈની નકલ નથી કરી. જબરદસ્ત તાળીઓના ગડગડાટથી એમને વધાવી નાખ્યા. કારણ કે કોણ કેવું બોલે છે આખી ગુજરાતની અમને ખબર છે. હા બીજી વાત કે આજ ભગવતી સરસ્વતીની કૃપા ચતુરા કુમારી સરસ્વતી દયાવાન માતા દાતા સત જ્ઞાન મારી વિદ્યા કો પ્રસારી હે વિના કર ધારી સારી મયુર સ્વારી શોભે જ્ઞાન કલા વારી જ્ઞાન દાન વિદ્યા વારી હે प्रार्थना तुम्हारी भारी वेद में प्रथम वेद अरे शेष में महेश बाप स्तुति आपनी उचारी है कल्याण करनारी सदा शिव दान स्तुति करे अरे सहाय करनारी मातु संकट तो मिटारी है बड़े बड़े सुख तुम देव हो तो वारी है हास्य मद हास्य वारी हंस में विहारी है श्वेत सारी वारी कुंज को निवास वारी अरे सरस्वती नाम सहायक हमारी है बिना को बचाने वाली हरि को रिझाने वाली प्यारे राग सारी काव्य को जन्म देनारी सामंत की ऋषि तेरी सुंदर स्वभाव वाली अरे ब्रह्मा की कुमारी बाप तू मेरी जिभ पे बधारी है ब्रह्मा की कुमारी बाप तू मेरी जिभ पे बधारी है. साहब 6 નંબરની સ્કૂલમાં હું ભણ્યો છું. મારો જન્મ ધાનમાં થયો છે. મારા બાપ દાદાને બધા જ આપ ઓળખો છો. અને વાસુકીની અંદર જે મહોત્સવ જે કરાયો હતો એ પૂજ્ય મહંત બાપુ અને મારા દાદાએ ચાલુ કરાયો હતો. કદાચ આ અત્યારની જનરેશનને ન ખબર હોય સાહેબ. અને પ્રાણભાઈ વ્યાસ, હેમુભાઈ, જે કલાકારો જે આવતા એ મારા દાદા બાપુ થાન માનભા બાપુ ગઢવી બોલાવતા છે વાસુકીની અંદર. અને મહંત બાપુનો જબરજસ્ત સહિયારો. અને બીજી વાત અમે ચારણોના સંતાનો ગાઈએ બોલીએ સાહેબ અમારા માટે નવાઈ જ નથી સાહેબ. હા પહેલી વાત. અને અમે વારા હાટું બેચ્યા હોય ને અમારો નો આવે સાહેબ એ વસ્તુ જ માલ નથી અમારા માટે. એમાં મોટું મન જ રાખવાનું હોય સાહેબ. ગમે ત્યારે આવે ગમે ત્યારે ગમે એ બોલીએ સાહેબ. અને જે ભાઈ ગોવિંદભા ગઢવી અહીંથી જબરજસ્ત માની ભગવતીની રચ ક્યાંય ગયો અમારો ભાણેજ છે ભાષળિયાનો ભાણેજ છે અમારો સાહેબ. પણ અને એના નાના બાપુ અમારા લાભા બાપુ એટલે અમારા વડીલ થાય સાહેબ, અમારા પૂજનીય અમારા માટે. એના નાના બાપુ સાહેબ એક વાર્તા કરે એટલે 18 દિન 20 દી હાકે ઈથી જોઈને મોજ આવી જાય. 1.5 મહિનો હાલે સાહેબ. 110 વર્ષની ઉંમરે હાલમાં હયાતમાં કોના બાપની તાકાત છે કે એની સામે ફાઇટ કરી શકે સાહેબ. એવો અમારો ચારણ ગર્વો ચારણ સાહેબ અમારા વડીલ એવા લાભા બાપુ ભાષળિયા. એમને પણ જ્યારે વાત કરવાની થાય ત્યારે મારે યાદ કરવા પડે. મારે ઘણું બધું બોલવું છે. સમય સમય બલવાન હૈ નહીં પરુષ બલવાન ગાબે અર્જુન રોટિયો ઓહી ધનુષ ઓહી બાણ સમય મિલાવે માન સમય અપમાન કરાવે સમય બનાવે રંગ સમય ગજરાજ ચડાવે સમય લડાવે લાડ સમય ચોધાર રડાવે સમય હુકમ ચલાવે જોરું કબૂ કરાવે ગુલામી સમયને કરો સૌ સલામ સમય સમય બલવાન હૈ નહીં પરુષ બલવાન ગાબે અર્જુન રોટિયો ઓહી ધનુષ ઓહી બાણ. કલાકાર સાહેબ ગમે એટલું ગાતો હોય ગમે એટલું બોલતો પણ સાહેબ એમાં બધો સમજણ ન હોય ને તો સાહેબ એ માણસ જીરો છે સાહેબ. મારી કેપેસિટી 8 કલાકની જે શું મારે 8 કલાક અહીં ન બોલાય. મારે 8 કલાક ન બોલાય. બીજા કલાકારનું ધ્યાન રાખવાનું છે. હા
સાહેબ ગોવિંદભાઈ બહુ સરસ ગયું પણ એને સમજણથી સાહેબ કેવું તરત વાળી લીધું સાહેબ. આ સમજણ છે સાહેબ. પણ અમુક મારી જેમ ગળા ભેડાય કે મારા દીકરા મૂકે નહીં એમ થાય ખતના મૂકે તો સારું આને ભમરવાન ભડાકે દેવો છે. હા અમુક તો એને ખબર જ ન પડે મેટર હોય પણ લીડર ન હોય સાહેબ. સાહેબ આ કલાકાર નો કહેવાય આને તો ગુજરી ગયા હોય ને ભાઈ ફુસડિયામાં નો બિહારે નકર મારી નાખે આ ઓલાનો આત્મો હે ને હાવ ગઈત નો જાય આવા કલાકાર. હા કલાકારમાં સાહેબ સમજણ હોવી જોઈએ ક્યારે કેટલું બોલવું કેટલું ઓડિયન્સ છે. હું 25 વર્ષથી સાહેબ આ સ્ટેજ ઉપર છું સાહેબ. મારે વધારે વાત જ કરવી સાહેબ. હું બેહું એટલે મને ખબર છે કે 2 લાખ રૂપિયાનો જ્યાં સુધી 2.5 લાખનો 3 લાખનો ભૂકો ન હોય ત્યાં સુધી ઉભો નથી થતો. આપ બધા જ જાણો છો. અને મારું બજેટ હું કેટલું છું એ તમને બધાને ખબર છે એટલે મારે એ બોલવું નથી. આ તો મારું છે, મારું ઘર અહીંયા છે, મારો જન્મ અહીંયા છે, મારી 3 પેઢીઓ અહીંયા છે, મારું રેસિડન્સ રાજકોટ છે સાહેબ. હા મારો દીકરો મારા કરતા સારું ગાય છે, મારું સારું બોલે છે સાહેબ. જેની હોય મૂકી દો ને ભાઈ બોલવા. ચાવીને આવું માંડ વેગ પકડો ચાવીને હું દેખાડો જેની એ છે એને ભમણા લઈ જાય. આપણા હાટું પાડી છે ભલા મણા યા દેખાડી દિયા મે ધ્યાન નો લીધે આય ભાઈ ભાઈ વાહ સમજણવા તાળીના ગડગડાથી જબરદસ્ત બતાવો. મહેનત હોય ને સાઉન્ડ વાળા મહેનત હોય, સાઉન્ડ વાળા સંગીતકારોને મહેનત હોય, ડીજેના વાદળની મહેનત હોય ત્યારે જ મજા આવે સાહેબ. આ બધા જ સાથીદારની સાઉન્ડ ને વધાવો સાહેબ, તાળીના ગડગડાટથી વધાવો. સુરેશભાઈ ક્યાં ગયા? મારી રંગ રૂપાળી બધા જ સારું ગાય છે સાહેબ. કલાકારમાં મહેનત કેટલી જ હોય, જે કલાકાર હોય એને ખબર હોય સાહેબ એમાં રાતની મહેનત કરવી પડે. આમાં રાતથી મનોમંથન કરવું પડે, આમાં રાતથી બોલવું પડે.
રાતની કંઠસ્થતા હોવી જોઈએ, રાતની ગળાને કંટ્રોલ રાખવો જોઈએ, રાતની દિવસ જીભને કંટ્રોલ રાખવી પડે સાહેબ. હું 25 વર્ષથી છું, માં સરસ્વતીની કૃપા છે, વધારે વાત નહીં કરતા સાહેબ. હજી સુધી મેં માફીનો વિડીયો નથી નાખ્યો. બોલવું બહુ અઘરું છે હો સાહેબ, બોલવું બહુ અઘરું છે. જો ગોવિંદભાઈ જેવું બોલવું હોય ને તો ગાય હતા, આખી ગાય જ ગાય હતા સાહેબ. અને જો બોલવામાં ખોટું બોલવાનું તો હાંજે માર કોક પાડી દે. ઓ જીભ છે ને, જીભને કેટલી કંટ્રોલ રાખવી પડે એ તો હું એમ કહું છું. બે વ્યૂ ના ફિલ્મ હોય ત્યારે જીભ કંટ્રોલ રહે. અને સાહેબ આ જબરદસ્ત આવું કાર્ય કર્યું છે. તમારે પહેલા બેહવું હતું પણ હું નથી બેઠો એ બધા તમને ખબર છે. પહેલા હું કામ ન બેઠો ગોવિંદભાઈ, પહેલા હું કામ ન બેઠો બધા જ ખબર છે. કારણ કે આમાં જેને જેને દીધું છે સાહેબ, બહુ મોટી રકમ બધા જ સાહેબ, લાખ લાખ મારા વંદન છે. એમાં અમારો સાહેબ અમારા મિત્રો હીરાભાઈ મીર સાહેબ, ભામા સાહેબ એને જબરજસ્ત ન ભૂલું તો લગભગ 51 કે 51,000 1,11,100 રૂપિયા. મને તો 51 કહું, વાહ મારો બાપ બોલ્યો, વાહ ઘણું છે ભગવાને. કાળિયા ઠાકરે તમને આપ્યું એના કરતા 10 ઘણું આપે ને આવું આપો સાહેબ. કારણ કે આ તો રૂપિયા વાળા મેં કંઈક જોયા છે સાહેબ. હું મુંબઈ 10 વર્ષ રહ્યો અનુભવ. મેં 100 કરોડની પાર્ટી થી માંડીને 10,000 કરોડની પાર્ટી સુધી આયરે મેં નાસ્તા કદાચ ખાધું, પણ મારા દીકરા મારા સાહેબ 1 રૂપિયો ભાગે નહીં હો. આહા હા, અમારું બજેટ 2 લાખ રૂપિયા કીધું હોય ને એમાંય 10,000 કાપ્યા. કવિરાજ હલાવી લો, બીજી વાર તમને મેં કરી દઈશું. આવા સિંહદાર હતા સાહેબ. આ પેઢીઓના પૂન હોય ત્યારે સાહેબ આવા ધર્મના કાર્યમાં, અને આને રૂપિયા નો કહેવાય, આને લક્ષ્મી કહેવાય. સારા કાર્યમાં જે આપે ને સાહેબ એને લક્ષ્મી કહેવાય. મારે ઘણું બધું બોલવું છે સાહેબ, કારણ કે મેં આપની વાત કરી, મારે બોલવા ઉપર કંટ્રોલ નથી, એટલે સમય ઉપર કંટ્રોલ નથી, પણ સમયને રાખવો પડે છે. એટલે મેં કીધું બધા જ આપણા કલાકારો છે એને વધાવી લ્યો. ગોવિંદભાઈ મેં બોલો, કારણ કે ગમે એવું માણસ કરોડો રૂપિયાનું બોલતું હોય તો બોલવા ઉપર પૈસા ન થાય છે. એની માટે ગાવું જ પડે, એની માટે સંગીતની જરૂર પડે. અમે બોલીએ છીએ પણ સાહેબ અમારો ભાણેજ છે અને આજ જબરજસ્ત ઉજળું નામ છે. અમે બહુ રાજી થઈ છે. હવે ગોવિંદભાઈને જબરજસ્ત તાળીઓના ગણગણથી આપણે વધાવી લઈએ. એવા જ નેહડામાં 2 કલાકારો છે, મોતીભાઈ મીર અને રામભાઈ સાહેબ. અને સાંભળો ને તમે, આખી રાત સાંભળો તો તમને આ 2 કલાકારને સાહેબ. અમારી વાત નથી, અમે તો ચારણો છે, અમે ગાય અમે બોલીની નવાઈ નથી કરતો સાહેબ. મારો દીકરો અત્યારે એડવોકેટ છે હીરાભાઈ, ગાય છે. આ સંગીત શીખવા માટે, હાર્મોનિયમ શીખવા માટે 7 વર્ષ જોયો સાહેબ. અને હાર્મોનિયમ છે ની નાક છે આ સ્ટેજનું, જેને હાર્મોનિયમના સૂરની ખબર ન પડે ને સાહેબ એ કલાકાર જ નથી. હા 7 વર્ષ કરાવ્યા અને અત્યારે વકીલાત કરે છે સાહેબ મારો સન. મેં કીધું બેટા ધંધો તો કાયમ આ જિંદગીમાં જીવી ત્યાં સુધી કરવાનો છે, પણ એના માટે સાહેબ એવા પ્રોગ્રામ નથી કરવા કે આપણને કીધું હોય ન હોય, કીધું હોય વયા જાય, બેહી જાય, વયા જાય. પ્રોગ્રામ મર્દાનગીથી કરવાના, ભલે 2 મહિનામાં એક જ પ્રોગ્રામ થાય. તેલ પીવા ગયા પ્રોગ્રામ નથી કરવા. તો સાહેબ આના માટે મહેનત જરૂરી છે. એના માટે મડગા ગડિયા વાલી મામ મતાલી જેટલું આપ આપશો ભગવાન શિવજીના મંદિરમાં. વાહ મારો બાપુ લેવા જબરદસ્ત તાલુકા ગણગણ હીરાભાઈને વધાવો. આટલું યોગદાન દીધું છે તો સાહેબ આટલા બધા રૂપિયા આપે છે. ભગવાનને ઠાકરાને ઘણું દે સાહેબ. જગબાલ તારા મંડી એમ યાદી સંગલીન ચંડી એમ બાલ તમના ભેટ લાલ લાલિયો. બધા બધું બોલી એની પર સાહેબ તમે જ્યારે ચારનો બોલવા બેઠી ત્યારે મંડી એમ યાદી એમ સંગલીન ચંડી એમ બાલ તમના ભેટ લાલ લાલિયો.
સાહેબ બોલવાનું ઘણું મન થાય છે. મારે કોઈ પબ્લિક ની જરૂર નથી. જેટલા બેઠા છે ને એટલા સાહેબ બધા સાહિત્યને સૂરના શોખીન બેઠા છે. એટલે અમને કહું છું ભગવાન શિવજી માટે જ્યારે બોલવું હોય હું હમણાં વાત કરવા બેહું એટલે આપણે આનંદ કરાવું ન સમજી સાંભળી વૈશાખી બોલું. કારણ કે મારા બાપુ છે ને બહુ સારું બોલતા ગોવિંદભાઈ મારા પિતાશ્રી હીરાભાઈ મને એવું કહેતા કે બેટા તને 100-150 ફૂટી આવડે ને ત્યાં સુધી તું કોઈ સ્ટેજમાં ન બેહતો મારું નાક ન કપાવતો આવું કહેતા. ત્રણ કાગવાળી કાગ બાપુએ જે મારા બાપુને માનભા બાપુને આપી ઈ કાગ બાપુની કાગવાણી મારા બાપુને ત્રણે કંઠસ્થ હતી. હા એટલે મને એવું કહેતા કે જ્યાં સુધી તને 100-150 આવડે ને ત્યાં સુધી તું સ્ટેજ ઉપર ન બેહતો. અને અત્યારે ન ભૂલતો હોય તો 750 થી 800 ફૂટી મારા સાહેબ કંઠસ્થ કરીને બેઠો છો પછી સ્ટેજ ઉપર બેઠો છું. એટલે ગુજરાતના હું એમ કહું છું સાહેબ માત્ર ને માત્ર મહેનત છે. ગુજરાતના કોઈ પણ કલાકાર પાસે મારે બે હોય તો હું કોઈ કલાકારનો હું શબ્દ ન બોલું સાહેબ એટલું સાહિત્ય કંઠસ્થ કરીને બેઠા પછી સાહેબ અહીંયા બેઠો છું. ક્યારે એમ કેવું પડે ભગવાન રાખેલો સરકારની મારે વાત કરવી છે મારે યાદ કરવી છે જેટલા બેઠા છે એટલા મારી જગદંબા તું જોગણી અનુગત મહાદેવ પડાનુમાન એ પડમાન આલાનો જનગા એ હિન્દુ ભાગમાં નહીં ભૂલ્યા ને
જિંદગીમાં જીવીને ત્યાં સુધી કોઈની પાસે હાથ લાંબો ન કરાય હો સાહેબ. માકડ મારવાની લેવી પડે તો લઈ લેવાય, પણ કોઈની પાસે હાથ લાંબો ન કરાય. મા પાસે મગાય, કુળદેવી પાસે મગાય, મારા તમારા પિતૃ પાસે મગાય. બીજા કોઈની પાસે ક્યારે હાથ લાંબો ન કરાય. ક્યારે મા પાસે માગવું હોય મા પાસે કેમ મગાય? ભગવાન શિવજીની આરાધના છે સાહેબ. તે જ મિનિટમાં હું જ્યાં તમારે વાત કરવા જઈ રહ્યો છું, વાત મારે કરવી છે. સુનિલભાઈ બેઠા છો ને? તાતારા સંદેવ ભોળિયા કરો તમારી સેવ છતામાં ભસે વાત ગણદેવ તમે પાવન પાવનના પાવન ગોનો બધી જેટલું બોલીએ સાહેબ મજા આવે છે. 2 વાગી ગયા છે. મારે જે આપણે નાનકડી વાત કરવી છે ભગવાન શિવજીની આરાધના. કારણ કે સાહેબ ધારેશ્વર મંદિર બનાવવા માટે થઈ મારી તમારી હુવાણી માટે મોજ માટે આ પ્રોગ્રામ નથી. ભગવાન શિવજીની આરાધના કરવા માટેનો આ પ્રોગ્રામ છે સાહેબ. સુરેશભાઈ તો મારી એવી આરાધના
લખ્યું છે સાહેબ કેવું Para